30 જૂન 2026 જયેષ્ઠ વદ 1 વટ સાવિત્રી વ્રત પારણા ઉજવણું કેવી રીતે કરવું ભાગ 1 વટ સાવિત્રી વ્રતનું સમાપન પારણાનું મહાત્મ્ય અને શાસ્ત્રીય મહત્વ શ્રી ગણેશાય નમઃ ઓમ નમઃ શિવાય ઓમ શ્રી સાવિત્ર્યય નમઃ વંદન છે અખંડ સૌભાગ્યની અધિષ્ઠાત્રી માતા સાવિત્રીને વંદન છે ધર્મનિષ્ઠ સત્યવાનને અને વંદન છે ધર્મરાજ એમને જેમણે સાવિત્રીના અડગ પતિવ્રત ધર્મથી પ્રસન્ન થઈને સત્યવાનને પુનઃ જીવનદાન આપ્યું. પ્રિય શ્રોતાઓ અને ભક્તો, વટ સાવિત્રી વ્રત માત્ર એક ઉપવાસ નથી, પરંતુ તે પતિ પત્ની વચ્ચેના વિશ્વાસ, પ્રેમ, સમર્પણ, ધર્મ અને અડગ શ્રદ્ધાનું જીવંત પ્રતીક છે. ભારતીય સનાતન પરંપરામાં આ વ્રતનું સ્થાન અત્યંત ઊંચું માનવામાં આવ્યું છે. હજારો વર્ષોથી સુહાગીન સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, પરિવારના સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે. વ્રત જેટલું મહત્વનું છે, એટલું જ મહત્વ તેનું પાળનું પણ છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે રીતે યજ્ઞ પૂર્ણ થયા પછી પૂર્ણાહુતિ જરૂરી છે, તે જ રીતે વ્રત પૂર્ણ થયા પછી પારણું કરવું આવશ્યક છે. પારણું કર્યા વિના વ્રત અધૂરું માનવામાં આવે છે. પારણું એટલે શું? પારણું શબ્દનો અર્થ છે નિયમપૂર્વક વ્રતનું સમાપન કરવું. ઉપવાસ દરમિયાન શરીર, મન અને ઇન્દ્રિયોને નિયંત્રિત રાખવામાં આવે છે. જ્યારે નિર્ધારિત સમય પૂર્ણ થાય ત્યારે ભગવાનનું સ્મરણ કરીને, પૂજા પૂર્ણ કરીને અને પ્રસાદ ગ્રહણ કરીને વ્રતનું વિધિપૂર્વક સમાપન કરવામાં આવે છે, તેને પારણું કહેવાય છે. પારણું માત્ર ભોજન કરવાનું નામ નથી. તેમાં ભગવાનનો આભાર માનવો, વ્રત દરમિયાન થયેલી ભૂલો માટે ક્ષમા માંગવી, દાન પુણ્ય કરવું અને અંતે પ્રસાદ ગ્રહણ કરીને વ્રત પૂર્ણ કરવું, આ બધું સમાવિષ્ટ છે. 2026માં પારણું ક્યારે કરવું? જે ભક્તોએ જયેષ્ઠ પૂર્ણિમાના દિવસે વટ સાવિત્રી વ્રત કર્યું હોય, તેઓ તારક ચિહ્ન 30 જૂન 2026, મંગળવાર, જયેષ્ઠ વદ 1 તારક ચિહ્નના દિવસે સ્નાન કરીને ભગવાનનું સ્મરણ કરી, પૂજા પૂર્ણ કર્યા પછી શુભ સમયે પારણું કરે. સૂર્યોદય પછી નિત્યકર્મ પૂર્ણ કરીને ભગવાન શ્રી વિષ્ણુ, ભગવાન શિવ, માતા સાવિત્રી અને વટવૃક્ષને પ્રણામ કરીને પારણું કરવું શુભ માનવામાં આવે છે. પારણા પહેલાં શું કરવું? પારણા પહેલાં વહેલી સવારે ઉઠીને ભગવાનનું સ્મરણ કરવું. ત્યારબાદ સ્નાન કરીને સ્વચ્છ અથવા નવા વસ્ત્રો ધારણ કરવા. ઘરના મંદિરની સફાઈ કરીને દીવો પ્રગટાવો. ભગવાન ગણેશનું ધ્યાન કરવું. ભગવાન શિવ પાર્વતી, શ્રી વિષ્ણુ લક્ષ્મીજી અને માતા સાવિત્રીનું પૂજન કરવું. જો શક્ય હોય તો વટવૃક્ષને અંતિમ પ્રણામ કરવો. પારણા પહેલાં પ્રાર્થના. હાથ જોડીને ભાવપૂર્વક પ્રાર્થના કરવી. થી વધુ, હે માતા સાવિત્રી, આપની કૃપાથી મેં આ વ્રત પૂર્ણ કર્યું છે. વ્રત દરમિયાન જાણતાં કે અજાણતાં થયેલી ભૂલોને ક્ષમા કરજો. મારા પરિવાર પર હંમેશા કૃપા રાખજો. મારા પતિને દીર્ઘાયુષ્ય, આરોગ્ય, સુખ અને સમૃદ્ધિ આપજો. અમારા ઘરમાં સદા ધર્મ, પ્રેમ, શાંતિ અને ભક્તિનો વાસ રહે. પારણાનું આધ્યાત્મિક રહસ્ય. શાસ્ત્રો કહે છે કે ઉપવાસ દરમિયાન શરીરની સાથે મન પણ પવિત્ર બને છે. પારણા સમયે ભક્ત ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. આ સમયે કરેલી પ્રાર્થના અત્યંત ફળદાયી માનવામાં આવે છે. દાનનું પણ વિશેષ મહત્વ છે. પારણા પછી જરૂરિયાતમંદોને અન્ન, વસ્ત્ર, ફળ અથવા દક્ષિણાનું દાન કરવાથી વ્રતનું પુણ્ય અનેકગણું વધી જાય છે. વટ સાવિત્રી વ્રતનું ફળ. જે સ્ત્રી શ્રદ્ધા, નિયમ અને ભક્તિપૂર્વક વટ સાવિત્રી વ્રત કરે છે અને વિધિપૂર્વક પારણું કરે છે, તેને શાસ્ત્રોમાં નીચેના ફળ જણાવવામાં આવ્યા છે. અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ, પતિના આયુષ્યમાં વૃદ્ધિ, પરિવારના સુખ અને સમૃદ્ધિમાં વધારો, સંતાન સુખ અને કુળની પ્રગતિ, ઘરમાં સુખ શાંતિ અને ધાર્મિક વાતાવરણ, ભગવાન શિવ, માતા પાર્વતી અને માતા સાવિત્રીની કૃપા, અંતે શુભ ગતિ અને દિવ્ય લોકની પ્રાપ્તિ. ભાગ 1નું સમાપન. પ્રિય ભક્તો, આજે આપણે વટ સાવિત્રી વ્રતના પારણાનું મહત્વ, તેનો શાસ્ત્રીય આધાર, પારણું ક્યારે કરવું અને તેનું આધ્યાત્મિક મહાત્મ્ય જાણ્યું. ભાગ 2માં આપણે જાણીશું પારણાની સંપૂર્ણ વિધિ, પગલું દર પગલું. કયા મંત્રો બોલવા, કયા નૈવેદ્ય અને પ્રસાદ ધરાવવા, બ્રાહ્મણ, સુહાગીન અને ગૌસેવાનું મહત્વ, અને પારણા સમયે કઈ ભૂલો ટાળવી. ઓમ શ્રી સાવિત્ર્યય નમઃ. ઓમ તત્સત. 30 જૂન 2026 જયેષ્ઠ વદ 1 વટ સાવિત્રી વ્રત પારણા ઉજવણું કેવી રીતે કરવું. ભાગ 2 પારણાની સંપૂર્ણ વિધિ, પગલું દર પગલું, મંત્રો, નૈવેદ્ય, દાન અને સાવચેતીઓ. શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. ઓમ શ્રી સાવિત્ર્યય નમઃ. પ્રિય ભક્તો, ભાગ 1માં આપણે વટ સાવિત્રી વ્રતના પારણાનું મહાત્મ્ય અને શાસ્ત્રીય મહત્વ જાણ્યું.
હવે ભાગ 2 માં પારણાની સંપૂર્ણ વિધિ, મંત્રો, નૈવેદ્ય, દાન અને પારણા સમયે ધ્યાનમાં રાખવાની બાબતોને વિસ્તૃત રીતે સમજીએ. પારણા માટેની તૈયારી. પારણાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું, ભગવાનનું સ્મરણ કરીને સ્નાન કરવું. શક્ય હોય તો ગંગાજળ અથવા તુલસી મિશ્રિત જળથી સ્નાન કરવું. સ્વચ્છ અથવા નવા વસ્ત્રો પહેરવા. વિવાહિત સ્ત્રીઓએ યથાશક્તિ સુહાગના ચિહ્નો ધારણ કરવા, કુમકુમ, ચાંદલો, બંગડીઓ, મંગળસૂત્ર વગેરે. પૂજાસ્થળ અને ઘરનું મંદિર સ્વચ્છ કરીને ઘીનો દીવો પ્રગટાવો. પૂજાની સામગ્રી: કુમકુમ, હળદર, અક્ષત, ચંદન, પુષ્પ અને હાર. તુલસીદળ જો શ્રીવિષ્ણુની પૂજા હોય. બિલ્વપત્ર જો શિવ પૂજા હોય. ધૂપ અને ઘીનો દીવો. ફળ, મીઠાઈ અથવા ખીર. પંચામૃત, શુદ્ધ જળ. દક્ષિણા, સુહાગ સામગ્રી યથાશક્તિ. સંકલ્પ: જમણા હાથમાં પાણી, અક્ષત અને ફૂલ લઈને ભાવપૂર્વક સંકલ્પ કરવો. હે માતા સાવિત્રી, આપની કૃપાથી મેં વટ સાવિત્રી વ્રત પૂર્ણ કર્યું છે. હવે હું શાસ્ત્રોક્ત રીતે પારણું કરું છું. આ વ્રતનું સર્વ પુણ્ય મારા પરિવારના કલ્યાણ, પતિના દીર્ઘાયુષ્ય, સંતાનના સુખ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે સમર્પિત કરું છું. પછી પાણી જમીન પર છોડવું. ભગવાનની પૂજા. સૌ પ્રથમ ભગવાન ગણેશનું ધ્યાન કરવું. ત્યારબાદ ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને માતા સાવિત્રીનું પૂજન કરવું. દરેક દેવતાને ચંદન, અક્ષત, ફૂલ અને નૈવેદ્ય અર્પણ કરવું. જપ કરવા યોગ્ય મંત્રો. માતા સાવિત્રી મંત્ર. ઓમ શ્રી સાવિત્ર્યૈ નમઃ. ઓછામાં ઓછા 108 વખત જપ કરવો. મહામૃત્યુંજય મંત્ર. ઓમ ત્ર્યંબક યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ. ઉર્વારુક્મિવ બંધનાન મૃત્યોર્મુક્ષી મામૃતાત. આ મંત્રનો 11, 21 અથવા 108 વખત જપ કરવાથી આયુષ્ય અને આરોગ્ય માટે વિશેષ શુભ માનવામાં આવે છે. શિવ પંચાક્ષરી મંત્ર. ઓમ નમઃ શિવાય. વિષ્ણુ મંત્ર. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નૈવેદ્ય શું ધરાવવું. પારણાના દિવસે ભગવાનને યથાશક્તિ સાત્વિક ભોગ ધરાવો. ઉદાહરણ તરીકે, ખીર, લાપસી, શીરો, દૂધ, દહીં, ઘી, ફળ, સૂકો મેવો, સાકર, ગોળ, પંચામૃત. પ્રથમ ભગવાનને ભોગ અર્પણ કરવો, પછી પ્રસાદ તરીકે સૌને વહેંચો. આરતી. પૂજા પૂર્ણ થયા પછી ઘીનો દીવો લઈને ભગવાનની આરતી ઉતારવી. આરતી સમયે સમગ્ર પરિવાર હાજર રહે તો વધુ શુભ માનવામાં આવે છે. બ્રાહ્મણ સેવા. શાસ્ત્રોમાં જણાવાયું છે કે વ્રત પૂર્ણ થયા પછી યથાશક્તિ બ્રાહ્મણને સન્માનપૂર્વક દક્ષિણા, અન્ન, ફળ, વસ્ત્ર અથવા દાન આપવું. દાન હંમેશા પોતાની શક્તિ અનુસાર કરવું. દેખાડા માટે ક્યારેય દાન ન કરવું. સુહાગીન સ્ત્રીનું સન્માન. વટ સાવિત્રી વ્રતના પારણા પછી કોઈ એક અથવા વધુ સુહાગીન સ્ત્રીઓને કંકુ, હળદર, બંગડીઓ, ચુંદડી, ફળ અથવા મીઠાઈ આપીને આશીર્વાદ લેવા શુભ માનવામાં આવે છે. આને અખંડ સૌભાગ્યની પ્રાર્થના સાથે જોડવામાં આવે છે. ગૌસેવાનું મહત્વ. જો શક્ય હોય તો ગાયને લીલું ઘાસ, ગોળ, રોટલી, ચારો ખવડાવો. ગાયની સેવા સર્વ દેવતાઓની સેવા સમાન માનવામાં આવી છે. જરૂરિયાતમંદોને દાન. પારણાના દિવસે અન્નદાન, જળદાન, ફળદાન, વસ્ત્રદાન અથવા ગરીબોને ભોજન કરાવવું અત્યંત પુણ્યદાયક માનવામાં આવે છે. પારણું કેવી રીતે કરવું. પૂજા પૂર્ણ થયા પછી ભગવાનને પ્રણામ કરીને પ્રથમ પ્રસાદ ગ્રહણ કરવો. ત્યારબાદ સાત્વિક ભોજનથી ઉપવાસ પૂર્ણ કરવો. ભોજન પહેલાં ભગવાનનો સ્મરણ કરવો અને અન્નને પ્રસાદ માનીને ગ્રહણ કરવો. પારણા સમયે કઈ ભૂલો ટાળવી. 1. ક્રોધ કરવો નહીં. 2. કોઈનું અપમાન કરવું નહીં. 3. અસત્ય બોલવું નહીં. 4. તામસિક ભોજન ન કરવું. 5. દાન કરતી વખતે અહંકાર ન રાખવો. 6. ભગવાનને ભોગ ધરાવ્યા પહેલાં પોતે ભોજન ન કરવું. 7. પારણું ઉતાવળમાં ન કરવું. 8. વડીલો અને ગુરુજનોનું અપમાન ન કરવું. 9. ગરીબ અથવા જરૂરિયાતમંદને ખાલી હાથે પાછા ન મોકલવા. 10. વ્રત પૂર્ણ થતાં જ ભક્તિભાવ છોડવો નહીં. જીવનમાં સદાચાર જાળવો. પારણા પછીની પ્રાર્થના. હે માતા સાવિત્રી, આપની કૃપાથી મારું વ્રત સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. જાણતાં અજાણતાં થયેલી ભૂલોને ક્ષમા કરજો. મારા પતિ, પરિવાર અને સંતાન પર હંમેશા કૃપા રાખજો. અમારા ઘરમાં ધર્મ, સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિનો વાસ રહે. અંતકાળે ભગવાનના દિવ્ય ચરણોમાં સ્થાન પ્રાપ્ત થાય તેવી કૃપા કરજો. ભાગ 2 નું સમાપન. પ્રિય ભક્તો, આજે આપણે પારણાની સંપૂર્ણ વિધિ, મંત્રો, નૈવેદ્ય, બ્રાહ્મણ સેવા, સુહાગીન સન્માન, ગૌસેવાનું મહાત્મ્ય અને પારણા સમયે ટાળવાની ભૂલો વિશે વિગતવાર જાણ્યું. ઓમ શ્રી સાવિત્ર્યૈ નમઃ. ઓમ તત્સત.